તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 એમાં એકમ કસોટી માટે હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ. કેટલા હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ. બરોબર. જો રકમ ચેન્જ થઈ શકે પેપરમાં, પરંતુ રીત ચેન્જ ના થાય. બરોબર. તો ચલો, ધન પૂર્ણાંક એ અને બી માટે એ બરાબર છે x3y અને બી બરાબર છે x2 અને y3 છે, જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો ગુસાઅ એ બી બરાબર કેટલા? તો જો અહીં શું આપ્યું, એ બરાબર છે x3y, બરોબર, બી બરાબર છે x2y3. તો બંનેમાં કોમન કાઢો. કોમન કેટલા? આ બંનેમાંથી કોમન નીકળશે x2 અને y. તો ગુસા એ બી બરાબર આવી ગયો જવાબ x2y. બરોબર. તો જવાબ લખી દેવાનો x2y. ડન. બંનેમાં કોમન આવી ગયો જવાબ. પછી આવું પૂછીએ કે જો ગુસા 15 અને 35 બરાબર ખાલી જગ્યા. તો 15 3 પંચા 15, 5 એકા 5, 35 7 પંચા 35, 7 એકા 7. બરોબર. તો જો 15 બરાબર 3 પંચા 15, પછી 35 બરાબર 37 બરાબર 7 પંચા 35. બંનેમાં કોમન 5 આવ્યું, ગુસા આવી ગયો. ગુસા 15 35 બરાબર 5. ડન. બીજો દાખલો, લસા 220 અને 60 બરાબર ખાલી જગ્યા. તો 220 ના પહેલા ભાગ પાડી લેવાના, 2 5 11 પંચા 55, 11 એકા 11. બરોબર. હવે 60 2 30 15 દુ 5 તરી 5 એકા 5. બરોબર. તો 220 બરાબર આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11 અને 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરોબર. હવે લખી દો. 2 ની કેટલી ઘાત? 1 2. આમાં બી છે ને, એટલે તો 2 ની 2 ઘાત. લસા બરાબર લસા 220 અને 60 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11, 4 5 3 ગુણ્યા 11, 11 તરી 33, 5 ચોક 20, 33 દુ 66, 660 આવશે. આવી ગયો 660. હવે આગળ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. બરોબર. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. જવાબ આવશે 4. બરોબર. નંબર 5, રકમમાં આવું લખ્યું, 2 ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા એ બી બરાબર 7 અને લસા એ બી બરાબર 385 હોય તો a ક્રોસ બી બરાબર કેટલા? તો જો આમાં a ક્રોસ બી નું સૂત્ર છે, 2 ધન પૂર્ણાંકો હોય ત્યારે ગુસા એ બી ગુણ્યા લસા એ બી. બરોબર. તો ગુસા એ બીની કિંમત આપેલી 7 અને લસાની 385. બંનેનો ગુણાકાર કરશું તો મળશે 2695. ઓકે, આવી ગયો જવાબ a ક્રોસ બી. 98 નું અવિભાજ્ય અવયવીકરણ કરો. તો સૌથી પહેલા ભાગ પાડી લઈશું. 98 2 5 9 સીધું 49, 7 એકા 7. ઓકે. 98 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 7, 2 ગુણ્યા 7 નો વર્ગ. આવી ગયો અવયવ. વૃક્ષ આપેલું હશે, એમાં x પ્લસ y શોધવાનું. ઓકે. જો કંઈ આવું 3x 3
3x 5y અહીંયા આપેલ છે 2 અને 2. તો સૌથી પહેલાં જો આ બંનેનો ગુણાકાર કરજો. 2 દુ 4 એટલે y બરાબર મળશે 4. હવે 4 આવ્યો તો આનો ગુણાકાર કરો. 5 ચોક 20 બરાબર. y બરાબર 4 આવે તો 5 ચોક 20. x આવી ગયો, y આવી ગયો. હવે x પ્લસ y પૂછ્યું, x પ્લસ y 20 પ્લસ 4 24 આવશે જવાબ. ઓકે, 7મું. ચલો પછી આવો દાખલો પૂછાય. કેટલો આવ્યો? 7 8. દાખલા નંબર 8 આવું પૂછી શકે. જો ગુસા 65 170 બરાબર 65m માઇનસ 170. તો m બરાબર કેટલા? ઓકે, તો જો સૌથી પહેલાં આનો ગુસા શોધી લેવાનો 65 અને 170નો. બરાબર, ગુસા 65 અને 170નો શોધશો તો 13 મળશે. તો 13 બરાબર 65m માઇનસ 170. અહીંયા લખી દેવાના 65m માઇનસ 170. જો શીખવાડ દઉં ગુસા કઈ રીતના શોધાય, આમ 13 × 65 13 × 170 3 વડે ભાગ ચાલે. 3 તરી 9 9 તરી 27 13 તરી 39 13 × 13. 65 બરાબર 5 × 13. 170 બરાબર 3 × 3 × 13. કોમન છે 13 તો ગુસા આવશે 13 બરાબર. તો 13 લખ્યું અને 65 માઇનસ 170 આપેલા. તો 65m બરાબર 170 પ્લસ 13 65m બરાબર 130. m બરાબર 130 અપંગ 65 13 5 65 અને 13 10 5 દુ 10. m બરાબર આવશે 2. ઓકે, ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ. પહેલો 25 અને 52નો ગુસા 1 છે તો ખરું. બીજો પાઈ એ સમય સંખ્યા છે તો ખોટું. પાઈ સમય સંખ્યા નથી બરાબર. પછી આવું આલેલું હોય. ત્રીજું ધન પૂર્ણાંકો આપણે પાછળ ચલાવી દીધું. એ અને બી માટે ગુસા એ બી ક્રોસ લસા એ બી બરાબર એ ક્રોસ બી થાય તો જવાબ આવો સાચો. પછી જો √2 માઇનસ √3 √3 પ્લસ √2 એ એકમ અસમય સંખ્યા છે તો આવો ખોટું નથી. ઓકે, ચલો આટલું પતી ગયું. બધા શોર્ટ પતી ગયા. તો જુઓ એકવાર ફટાફટ ફાસ્ટ ટ્રેક રિવિઝન. ચેપ્ટર 1 એકમ કસોટી માટે આપણે હેતુલક્ષી પ્રશ્નો જેટલા કરાવીએ એમાં રકમ ચેન્જ થઈ શકે, રીત ચેન્જ ના થાય. ઓકે, સમજી ગયા? તો જો સૌથી પહેલો આપેલું હોય એ બરાબર x3y, બી બરાબર x2y3y. તો ગુસા શોધો એ બીનો. તો એ અને બી લખી દીધું. બંનેમાં કોમન કાઢી દેવાનું. આ બંનેમાં કોમન શું હોય? x2 અને આ બંનેમાં y. તો y ગુસા આવે x2y બરાબર. પછી કોઈ બી રકમ આવી આલી લે. ગુસા 15 35 શોધો. તો સૌથી પહેલાં આ રીતે ભાગ પાડી લેવાના અને 15 અને 35 બંનેમાં કોમન 5 તો ગુસા આવ્યો 5 બરાબર. રકમ ચેન્જ થાય પણ રીત તો આ જ કરવાની. પછી ત્રીજો દાખલો લસા પૂછ્યા કે 220 60 શોધી લેવાનું. ભાગ પાડ્યા જે આ લખવાનું. પછી આ રીતે કરી દીધો એટલે લસા 220 અને 60નો જવાબ આવ્યો 660. ઓકે, પછી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 થાય. ઓકે, પછી નેક્સ્ટ. પછી 5મો દાખલો આવો હોય. બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા 7 AB અને લસા AB 385. a ક્રોસ બી શોધો. તો a ક્રોસ બી બરાબર આ સૂત્ર મૂકી દેવાનું. ગુસા AB ગુણ્યા લસા AB. ગુસા AB 7 લસા 385 બંનેનો ગુણાકાર કરો એટલે a ક્રોસ બી મળી જાય બરાબર. 98નો અવિભાજ્ય અવયવીકરણ કરો તો 98ના ભાગ પાડી લેવાના તો 2 ક્રોસ 7નો વર્ગ આવે. ઓકે, પછી વૃક્ષ આપેલું હોય આ રીતે એમાં x પ્લસ y શોધવાનું કે તો જો આમાં સૌથી પહેલાં y શોધી શકાય. આ બંને આલેલા તો 2 ગુણ્યા 2નો ગુણાકાર કરો તો 4 આવે. તો y 4 આવી. હવે આ બંનેનો ગુણાકાર y બરાબર 4 એટલે 5 ચોક 20 તો x બી 20 આવી ગયું. x 20 y 4 બરાબર. x બરાબર 20 અને y બરાબર 4. 20 પ્લસ 4 24 તો x પ્લસ y આવી ગયું. ઓકે, પછી શોધી લેવાનું આ રીતે ભાગ પાડી. તો ગુસા 13 આવે તો 13 લખી દેવાનું. 65 માઇનસ 170 પછી તો સાદુરૂપ આપવાનું. 65 170 પ્લસ 130 એમ. હવે 65 130 થાય તો ડાયરેક્ટ m બરાબર 2. ઓકે, ખરા ખોટા જોઈ લઈએ. 25 અને 52નો ગુસા 1 થાય. હા સાચો. પાઈ એ સમય સંખ્યા છે તો ખોટું. ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા AB ક્રોસ લસા AB બરાબર a ક્રોસ બી થાય તો સાચો. ભાઈ આ √2 માઇનસ √3 √3 પ્લસ √2 એ એકમાં સમય સંખ્યા છે તો ખોટું. ઓકે, પૂછાઈ શકે મોટા દાખલામાં √5 √7 √3
અસમય છે તેમ સાબિત કરો ગમે તે. પછી 7√5 6 + √2 અસમય છે. પછી 14 7.1 નો ચોથો દાખલો, છઠ્ઠો 7મો પ્રશ્ન. આ ત્રણમાં બી એક દાખલો પૂછાઈ શકે. બરાબર. આ બધા દાખલાનું સોલ્યુશન આપણે વિડીયો બનાવેલો છે, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી જોઈ લેવાના. તો ચેપ્ટર 1નું મેં બધું પતાવી દીધું, એકમ કસોટી માટેનું. બરાબર. હવે ચેપ્ટર 2 અને આ બી વિડીયો આપણે મૂકી દઈશું ફટાફટ. ઓકે, સારું, મળીએ.